સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું વાતાવરણ છે। જ્યાં એમના ઉમેદવારો જાય છે ત્યાં જાકારો મળે છે। લોકો અણિયાળા પ્રશ્નો પૂછીને બેરોજગારી, પેપર ફૂટે, બ્રિજ તૂટે, ખેડૂતના ડુંગળીના ભાવ કે કપાસના ભાવ, પાણી, જીએસટી અનેક મુદ્દે ઝડી વરસાવે છે। 18 જગ્યાએ ગઈકાલે વાંધા લીધા, 18 જગ્યાએ, 18 માંથી એક પણ જગ્યાએ કોંગ્રેસના ફોર્મની સામે એક પણ જગ્યાએ વાંધો ટક્યો નહીં। સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી યુવાન જીતી જશે આ ડર લાગ્યો એટલે એમને ખરીદવાનું, એમને ડરાવવાનું કામ શરૂ થયું। એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યુ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું, માંગો તે રકમ, અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા। મને પોતે એમણે આજના ઇન્ટરવ્યુમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે, અને મને કહ્યું હતું, અને મને કહ્યું કે જે કંઈ લાલચ કે લોભ કે દબાણને હું વશ નહીં થાઉં, હું લડીશ। જ્યારે એમ લાગ્યું કે ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારો શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરી કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય એ પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા। એફિડેવિટ કરાવી, કોના પાસે કરાવી? જે લોકોએ ફોર્મમાં ટેકેદાર સાથે તય કરી હતી કે આ સહી મારી નથી, એક નહીં 3 ફોર્મ રજૂ થયા હતા। ત્રણેય ટેકેદારને, એક ડમી ફોર્મમાં ટેકેદાર હતો એને પણ ચારે ચારને પોલીસ જાપ્તા નીચે લઈને જાય છે, પોલીસ જાપ્તા નીચે એફિડેવિટ આપે છે કે આ સહી અમારી નથી, અને પછી ત્યાંથી ગુમ થઈ જાય છે। નથી કોઈ મીડિયાને મળવા દેતા, નથી કોંગ્રેસ પક્ષના વ્યક્તિઓને મળવા દેતા, નથી ઉમેદવારને મળવા દેતા, ને ગુમ કરે છે।